તો અહીંથી ધારાસભ્ય સહિતનું આખું ટોળું ન્યા ગયું ગાંધીનગર. એટલે તમે શાસક છો પટ્ટાવાળા છો, તમારું કોઈ માનતું નથી. મારે અહીંયા કઈક અવસાનનો છપાવ્યું, મારા છાપા મારે કોઈને કેવું પડે કોઈને હું તંત્રી છું કે હું છું એમ કહું તો અવસાનનો ન છપાવ્યું છેલ્લો તંત્રી છો. એવી રીતના તમારે અહીંથી ગાંધીનગર જવું પડે. તમે તો મેયરે છુઓ, તમે ધારાસભ્ય છુઓ, તમે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, મહાનગરપાલિકા તમારું શાસન છે, તો માને શું કામ નહીં? પણ ક્યાંથી માને? તમારા જ કૌભાંડ છે. તમને ધરાય એટલા પૈસા નીરા હોય મોઢામાં, તમારા મોઢામાં મગ ભર્યા હોય, અહીં તો બોલીએ કઈ એમ છે નહીં. એટલે ન્યા જઈને કહે છે કે બાપા હવે અમને બચાવો ને કઈક રસ્તો કાઢો. ઈ કેવા ન્યા ગયા હતા અને બાબાએ પછી ત્યાંથી રિટર્ન કર્યા કહીને ગુજરાતીમાં કે ભાઈ તમારા પાપ તમે ફોડી ખાવ. મારે કારણ કે એને હવે રસ નથી રહ્યો. હું તમને ભારતીય જનતા પાર્ટીના એક ટોચના નેતાને નામ ટાંક્યા વગર ખાલી કહું કે ભાઈ આપણા જે સીએમ સાહેબ છે એને ખબર પડી ગઈ છે કે હવે આ બધી પાનખર ઋતુ શરૂ થઈ ગઈ છે, હમણાં વેરાઈ જાહે, એકે લીલું પાંદડું ટકશે નહીં. એટલે હવે એને રહ નથી રહ્યો.